હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોશું આઈટીઆઈ કોપાના ખૂબ જ અગત્યના એમસીક્યુ સીબીટીમાં પૂછાઈ શકે તેવા. ઓકે મિત્રો, તો આ વિડીયો બને તો તમે એક જ સાથે પૂર્ણ કરજો કે જેથી તમને ખૂબ જ સરસ માહિતી મળી શકે. ઓકે, તો શરૂઆત કરીએ. જો મિત્રો, પ્રથમ પ્રશ્ન છે, કોમ્પ્યુટર કયા ક્રમમાં કાર્ય કરે છે? ઓપ્શન છે એ બી સી ડી. તો આ ચાર ઓપ્શનમાંથી કયો જવાબ આવી શકે છે? સૌપ્રથમ તમે આ ચાર ઓપ્શનમાંથી તમારી રીતે આન્સરનો પ્રયત્ન કરો. એક ચોપડો લ્યો, તેમાં ક્વેશ્ચન 1 લખો અને તેનો તમને જે આન્સર લાગે તે ટીક કરો. ઓકે, ત્યારબાદ આપણે આગળ વધીએ. ઓકે, તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી. ઓકે, ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. જ્યારે પણ કોમ્પ્યુટરની અંદર કોઈ યુઝર છે તે કીબોર્ડ, માઉસ, સ્કેનર, માઇક્રોફોન આ જુદા જુદા ઇનપુટ ડિવાઇસનો ઉપયોગ કરીને ડેટા ઇન્સર્ટ કરે છે, ત્યારે સીપીયુની અંદર તેની પ્રોસેસ થાય છે અને પ્રોસેસ થઈ જાય ત્યારબાદ આપણા સુધી આઉટપુટ આવે છે, જેમ કે મોનિટરમાં આવે છે, પ્રિન્ટર છે, સ્પીકર છે. ઓકે, તો પ્રથમ પ્રશ્નનો જવાબ થશે બી, ઇનપુટ, પ્રોસેસ, આઉટપુટ. નેક્સ્ટ જોઈએ. પેરેલલ પોર્ટ એક બાઇટ કેવી રીતે ટ્રાન્સફર કરે છે? આન્સર છે ડી, 8 bits એટ અ ટાઈમ. ઓકે મિત્રો, અહીંયા આપણે સમજી લઈએ કે પેરેલલ પોર્ટ છે તેમાં દરેક બીટ છે તે એક સાથે જ ટ્રાન્સફર થતા હોય છે. તમે એને એ રીતે સમજી શકો કે આપણે એક રસ્તો છે, સિંગલ છે, તો તેમાં એક સમયે એક જ વાહન ટ્રાન્સફર થાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, બીજા વાહનો છે તે તેની પાછળ રહેશે. જ્યારે પેરેલલ પોર્ટ છે તેમાં એ રીતનું સમજો કે ત્યાં 8 રસ્તા છે અને એક સાથે 8 વાહનો જઈ શકે છે, બરાબર? તો પેરેલલ પોર્ટમાં શું આવશે? 8 બીટ એટ અ ટાઈમ. નેક્સ્ટ જોઈએ. which is an internal power supply unit of CPU. CPU નું આંતરિક પાવર સપ્લાય યુનિટ કયું છે? ઓકે, તો આ એના આન્સર છે. સાચો જવાબ છે સી, એસએમપીએસ. જો મિત્રો, તમે પણ સીપીયુ ને જ્યારે ઓપન કર્યું હશે ત્યાં આ રીતનો એક ભાગ દેખાતો હશે, તેને શું કહેવાય છે? એસએમપીએસ, સ્વિચ મોડ પાવર સપ્લાય. આની મદદથી જ આપણું જે મધરબોર્ડ છે તેમજ સીપીયુની અંદરના જુદા જુદા ભાગ છે તે બધાને પાવરની સપ્લાય મળતી હોય છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. What is the purpose of expansion slot in motherboard? મધરબોર્ડમાં એક્સપેન્શન સ્લોટનો હેતુ શું છે? ઓકે, એ ટુ ડી આ બધા ઓપ્શન છે. સાચો જવાબ છે ડી, ટુ ઇન્સર્ટ એડિશનલ પેરિફેરલ્સ, વધારાના ઉપકરણો જોડવા માટે. રેમની અંદર આપણે વધારે રેમ વધારવી હોય, ઓકે, તો એના માટેના એક્સપાન્શન સ્લોટ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, which factor influence the severity of electrical shock? વીજ ઝટકાની ગંભીરતા પર કયો પરિબળ અસર કરે છે? ઓકે, આ ચાર ઓપ્શન છે, તેમાંથી સાચો જવાબ છે બી, કરંટ પસાર થવાનો સમય, ડ્યુરેશન ઓફ કરંટ પાસિંગ. જે કરંટ છે તે કોઈ પણ વ્યક્તિના શરીરમાં કેટલા સમય સુધી રહે છે તે બાબત અહીં મહત્વની છે. નેક્સ્ટ ક્વેશ્ચન 6. What is the full form of ABC in first aid? ફર્સ્ટ એડની અંદર એબીસી નું પૂરું નામ શું છે?
સાચો જવાબ છે બી, એરવે, બ્રેથિંગ, સર્ક્યુલેશન. એરવે એટલે કે આસપાસનું વાતાવરણ, હવા. બ્રેથિંગ એટલે શ્વસનની ક્રિયા. સર્ક્યુલેશન એટલે બ્લડ સર્ક્યુલેશન. નેક્સ્ટ ક્વેશ્ચન 7. વોટ ઇઝ ધી ફૂલ ફોર્મ ઓફ ALU? ALU નું પૂરું નામ શું છે? આ ઓપ્શન છે. સાચો જવાબ છે સી, એરિથમેટિક લોજિક યુનિટ. તેનો ઉપયોગ શું છે મિત્રો? તેનો ઉપયોગ છે કોમ્પ્યુટરની અંદર કોઈ પણ સરવાળા બાદબાકી કે એવા ગાણિતિક કોઈ પણ કાર્ય કરવા હોય તો એના માટે આ વિભાગનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ ઇઝ કરંટ? કરંટ શું છે? સાચો જવાબ છે બી, ફ્લો ઓફ ઇલેક્ટ્રોન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન. વિચ ઇઝ એન આર્મ લિફ્ટ બેક પ્રેશર મેથડ? આર્મ લિફ્ટ બેક પ્રેશર મેથડ કઈ છે? આ છે એના 4 ઓપ્શન. સાચો જવાબ છે આન્સર સી, નિલ્સન્સ મેથડ. ઓકે, આ છે આર્મ લિફ્ટ બેક પ્રેશર મેથડ કે જેમાં કોઈ વ્યક્તિ પાણીની અંદર ડૂબી ગયું હોય, તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો તેના ફેફસામાં પૂરતો ઓક્સિજન મળી રહે તે માટેની આ એક પદ્ધતિ છે. તેને નિલ્સન્સ મેથડ પણ કહેવામાં આવે છે. Next question. What is a desktop and personal computer also called? Desktop અને personal computer ને બીજું શું કહેવાય છે? તો આ એના ઓપ્શન છે. સાચો જવાબ છે આન્સર ડી, માઇક્રો કોમ્પ્યુટર. A microcomputer is a small, relatively inexpensive computer with a microprocessor as its CPU. માઇક્રોપ્રોસેસરનો CPU તરીકે ઉપયોગ થતો હોય તેવા ડિવાઇસને માઇક્રો કોમ્પ્યુટર કહેવામાં આવે છે. અને અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો જુદા જુદા ઉદાહરણ છે. ડેસ્કટોપ છે, લેપટોપ છે, સ્માર્ટફોન છે, ટેબ્લેટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ ઇઝ ધી ફૂલ ફોર્મ ઓફ SSD? આ 4 ઓપ્શન છે. જવાબ છે સોલિડ સ્ટેટ ડ્રાઈવ. ઓકે, જે જૂના કોમ્પ્યુટર છે કે હતા તે કોમ્પ્યુટરની અંદર હાર્ડ ડિસ્કનો ઉપયોગ થતો હતો મેમરી સ્ટોરેજ કરવા માટે, પરંતુ હવે કોમ્પ્યુટર લેપટોપમાં SSD નો જ ઉપયોગ વધારે પડતો કરવામાં આવે છે. તે આ રીતની નાની એવી ડ્રાઈવ છે. ઓકે, તે ખૂબ જ કોમ્પેક્ટ હોય છે, તેમાં સાઇઝ ખૂબ જ નાની હોય છે. Next question. Question 12. What is the first action to be taken in case of an electric shock? વીજ ઝટકો લાગે ત્યારે સૌપ્રથમ શું કરવું જોઈએ? 4 ઓપ્શન છે. સાચો જવાબ છે સી, સ્વિચ ઓફ ઇલેક્ટ્રિક પાવર. ઓકે, આપણે ખ્યાલ જ છે કે જ્યારે વીજળીનો ઝટકો લાગે તો સૌપ્રથમ આપણે પાવર સપ્લાય બંધ કરવો જોઈએ. નેક્સ્ટ. Which is an example of OS? OS નું ઉદાહરણ કયું છે? સાચો જવાબ છે આન્સર બી, વિન્ડોઝ. ઓકે, એ એન્ટીવાયરસ છે, બી છે વિન્ડોઝ છે, સી MS ઓફિસ. તે બધા સોફ્ટવેર છે. વિન્ડોઝ છે એ એક જ છે ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ છે. નેક્સ્ટ જોઈએ. Which control panel applet gives information about the computer? કોમ્પ્યુટર વિશે માહિતી કયું કંટ્રોલ પેનલ એપ્લેટ આપે છે? ને સાચો જવાબ છે આન્સર એ, સિસ્ટમ એન્ડ સિક્યુરિટી. તમારે કંટ્રોલ પેનલમાં જવું હોય તો અહીંયા સર્ચ કરવાનું કંટ્રોલ પેનલ, ત્યાંથી ઓપન જવાનું અને ત્યાં ઓપ્શન આવશે સિસ્ટમ એન્ડ સિક્યુરિટી.
ઓકે, સાચો જવાબ છે એ સિસ્ટમ એન્ડ સિક્યુરિટી. નેક્સ્ટ જોઈએ. વિચ શોર્ટકટ કી ઇઝ યુઝડ ફોર કોપી પેસ્ટ? કોમ્પ્યુટરને લગતો ખૂબ જ સિમ્પલ પ્રશ્ન છે. ઓકે, આનો આન્સર આવશે ડી કંટ્રોલ સી કંટ્રોલ વી. કોઈ પણ શબ્દને આપણે કોપી કરવું છે તો કંટ્રોલ+C કરવાનું સિલેક્ટ કરીને, ત્યારબાદ જે જગ્યાએ તેને જોઈએ છે ત્યાં કંટ્રોલ+V કરવાનું, એટલે કે પેસ્ટ. નેક્સ્ટ, વોટ ઇઝ ધી અધર નેમ ફોર PDOS? ઓકે, એનો સાચો જવાબ છે પ્લેસિંગ, પરમેનન્ટ ડેનિયલ ઓફ સર્વિસ. Next, where do PIN applications stay in Windows OS? Windows OS માં PIN એપ્લિકેશન ક્યાં રહે છે? આ છે એના જુદા જુદા ઓપ્શન. સાચો જવાબ છે ટાસ્કબાર. તમને ખ્યાલ જ હશે મિત્રો કે સૌથી નીચેની જે પટ્ટી દેખાતી હોય તેને શું કહેવાય? ટાસ્કબાર કહેવામાં આવે છે. અને જ્યારે કોઈ પણ એપ્લિકેશનને આપણે પિન કરીએ તે ટાસ્કબારમાં નીચેની બાજુ દેખાતી હોય છે. Question 18. What is the extension of notepad file? notepad file નું extension શું છે? notepad file માં જનરલી આપણે ડોક્યુમેન્ટ ટાઈપ કરતા હોય છે, કોઈ નોટ આપણે ટાઈપ કરવી હોય તો કરતા હોય છે. આ છે 4 ઓપ્શન. સાચો જવાબ છે આન્સર ડી .txt એ નોટપેડ ફાઇલનું એક્સટેન્શન છે. એક્સટેન્શન એટલે શું મિત્રો? કે તેનાથી આપણે ખ્યાલ પડે કે જે આપણે ફાઇલ બનાવેલી છે તે ફાઇલ કઈ પ્રકારની છે. તે ટેક્સ્ટ ફાઇલ છે, કોઈ વર્ડની ફાઇલ છે, કોઈ એક્સેલની ફાઇલ છે, ઓકે, કોઈ મ્યુઝિક ફાઇલ છે. તેનો પરિચય આપણે ક્યાંથી આવે કે ફાઇલનું એક્સટેન્શન આપણે જોઈએ તો. Next question. Which tool in control panel is used to adjust computer setting with voice command? voice command થી computer setting બદલવા control panel માં કયું tool વપરાય છે? આ છે 4 ઓપ્શન. સાચો જવાબ છે ease of access. Next, 20મો પ્રશ્ન. Which shortcut key is used to open start menu? સ્ટાર્ટ મેનુ ઓપન કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? સાચો જવાબ છે વિન્ડોઝ લોગો કી. નેક્સ્ટ, what type of device is a printer? પ્રિન્ટર કઈ પ્રકારનું ડિવાઇસ છે? આ છે 4 ઓપ્શન. સાચો જવાબ છે આઉટપુટ ડિવાઇસ. નેક્સ્ટ, what is the function of operating system? ઓપરેટિંગ સિસ્ટમનું કાર્ય શું છે? આ છે એના 4 ઓપ્શન. સાચો જવાબ છે આન્સર સી પ્રોસેસ એન્ડ મેમરી મેનેજમેન્ટ. નેક્સ્ટ, in which icon deleted files and folders are found? ડિલીટ થયેલી ફાઇલ અને ફોલ્ડર ક્યાં મળે છે? આ છે એના ઓપ્શન. સાચો જવાબ છે રિસાયકલ બિનમાં. નેક્સ્ટ, which control panel tool is used to change system date? સિસ્ટમ ડેટ બદલવા માટે કંટ્રોલ પેનલમાં કયું ટૂલ વપરાય છે? આ છે એના ઓપ્શન. સાચો જવાબ છે સી ડેટ એન્ડ ટાઈમ. which shortcut key refresh window desktop? વિન્ડોઝ ડેસ્કટોપ રિફ્રેશ કરવા કઈ કી વપરાય છે? આ છે એનો ઓપ્શન. સાચો જવાબ છે સી F5. નેક્સ્ટ ક્વેશ્ચન. what type of device is a scanner? સ્કેનર કઈ પ્રકારનું ડિવાઇસ છે? આ છે એના ઓપ્શન. સાચો જવાબ છે ઇનપુટ ડિવાઇસ. શા માટે ઇનપુટ ડિવાઇસ છે મિત્રો? કેમ કે આપણે સ્કેનરની મદદથી કોઈ પણ ફાઇલ છે, કોઈ પણ કાગળ છે તેને સ્કેન કરીએ છીએ અને એની સોફ્ટ કોપી બનાવીએ છીએ અને એ સોફ્ટ કોપી છે તે કોમ્પ્યુટરની અંદર પહોંચાડીએ છીએ. ઓકે,
એટલે જે ડિવાઇસનો ઉપયોગ કરીને આપણે કોમ્પ્યુટરની અંદર માહિતી ઇન્સર્ટ કરી શકીએ તે ડિવાઇસને ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. નેક્સ્ટ, what type of copy is produced by printer? પ્રિન્ટર દ્વારા કઈ પ્રકારની કોપી બનાવવામાં આવે છે? આ છે એના ઓપ્શન. સાચો જવાબ છે એ હાર્ડ કોપી. ઓકે, જે સોફ્ટ કોપી આપણે કોમ્પ્યુટરમાં જોઈ છે તેની આપણે હાર્ડ કોપી જોઈએ છે, એટલે કે એને પેપરમાં પ્રિન્ટ કરવી છે તો એ કોપીને શું કહેવામાં આવે છે? હાર્ડ કોપી. નેક્સ્ટ ક્વેશ્ચન, what is the standard file extension of scan image? સ્કેન ઇમેજનું સ્ટાન્ડર્ડ એક્સટેન્શન શું છે? આ છે એના ઓપ્શન. સાચો જવાબ છે d.jpg. જ્યારે આપણે કોઈ કાગળને સ્કેન કરીએ તો એનું ડિફોલ્ટ શું હોય છે? .jpg માં જ એ સ્કેન થતું હોય છે, એટલે કે ઇમેજ ફાઇલ સ્વરૂપે જ એનું સ્કેન થતું હોય છે. નેક્સ્ટ, what is the capacity of a typical DVD? સામાન્ય રીતે ડીવીડીની કેપેસિટી કેટલી હોય છે? આ છે એના ઓપ્શન. સાચો જવાબ છે ડી 4.7 GB. નેક્સ્ટ, what is BIOS? BIOS શું છે? એના ઓપ્શન છે. સાચો જવાબ છે એ ફર્મવેર. BIOS બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ છે. જ્યારે કોઈ કોમ્પ્યુટર બનાવવામાં આવે છે, સીપીયુ બનાવવામાં આવે છે, ત્યારે એની અંદર જ એક સોફ્ટવેર હાર્ડવેર એની અંદર એક ચિપ સ્વરૂપે મૂકવામાં આવે છે, અને આ ચિપનું કાર્ય છે જ્યારે કોમ્પ્યુટર ચાલુ થાય ત્યારે તે બધા ડિવાઇસ કનેક્ટ છે કે નહીં, પ્રોપરલી વર્ક કરે છે કે નહીં, તે બધી વસ્તુ ચેક કરે છે. ઓકે, તો એ ફર્મવેર છે. What is the purpose of Nero Start Smart? Nero Start Smart નો ઉપયોગ શેના માટે થાય છે? આ છે એના ઓપ્શન. સાચો જવાબ છે બર્ન સીડી ડીવીડી. સીડી ડીવીડીમાં કોઈ પણ વિડીયો, ઇમેજ, ફાઇલને આપણે ઇન્સર્ટ કરવી હોય તો એ પ્રક્રિયાને બર્ન કહેવામાં આવે છે, BURN. ઓકે, તો આવી સીડી ડીવીડી બનાવવા માટે નેરો સોફ્ટવેરનો ઉપયોગ થતો હોય છે. નેક્સ્ટ, which system is used by Bluetooth for broadcasting? બ્લુટૂથ બ્રોડકાસ્ટિંગ માટે કઈ ટેકનોલોજી વાપરે છે? ઓકે, બ્લુટૂથ જે આપણા સોફ્ટવેર હોય છે તે કયા ડિવાઇસનો ઉપયોગ કરીને, કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફાઇલને સેન્ડ કરે છે? આ છે એના ઓપ્શન. સાચો જવાબ છે ડી રેડિયો વેવ્સ. Next, what is the process of deleting all data on hard drive? હાર્ડ ડ્રાઈવનો બધો ડેટા કાઢી નાખવાની પ્રક્રિયાને શું કહેવાય છે? આ જવાબ તો બધાને આવડતો જ હશે. સાચો જવાબ છે સી ફોર્મેટિંગ. Which part is used to connect monitor to CPU? મોનિટરને CPU સાથે જોડવા કયો પાર્ટ વપરાય છે? આ છે જુદા જુદા ઓપ્શન. સાચો જવાબ છે ડી VGA. VGA કેબલ જે બ્લુ કલરનો હોય છે ને મિત્રો, એને VGA કેબલ કહેવામાં આવે છે. નેક્સ્ટ, statistically analysis package have much in common with? statistically analysis package કોના જેવી હોય છે? ઓકે, સાચો જવાબ છે બી સ્પ્રેડશીટ પેકેજ. મીન્સ કે જે ગણિતને એનાલિસિસ કરી શકે તેવાને શું કહે છે? તો કે સ્પ્રેડશીટ પેકેજીસ. Which software interface measure hardware component with OS? હાર્ડવેર ને OS સાથે ઇન્ટરફેસ કરતું સોફ્ટવેર કયું છે? સાચો જવાબ છે BIOS. કેમ કે ઓપરેટિંગ સિસ્ટમ અને હાર્ડવેર ની વચ્ચે BIOS હોય છે અને એ વર્ક કરતું હોય છે. Which software acts as a bridge between system software and hardware? ઓકે, તો આમાં સાચો જવાબ થશે બી એપ્લિકેશન
સોફ્ટવેર. સિસ્ટમ સોફ્ટવેર એટલે આપણી ઓપરેટિંગ સિસ્ટમ. ઓકે, અને એપ્લિકેશન સોફ્ટવેર છે તે સિસ્ટમ સોફ્ટવેર અને હાર્ડવેરની વચ્ચે એક બ્રિજની જેમ કાર્ય કરે છે. એનો જવાબ છે એપ્લિકેશન સોફ્ટવેર, કે જે સિસ્ટમ સોફ્ટવેર અને હાર્ડવેર વચ્ચે બ્રિજનું કામ કરે છે. Which virus infect important files of application software? ઓકે, એપ્લિકેશન સોફ્ટવેરની મહત્વની ફાઇલને કયો વાયરસ અસર કરે છે? સાચો જવાબ છે મેક્રો વાયરસ. ઓકે, આ જુદા જુદા વાયરસ છે, જેમ કે મેક્રો વાયરસ છે તે વર્ડ છે, પાવરપોઈન્ટ છે, એક્સેલ છે, આવી બધી એપ્લિકેશન ફાઇલો છે એને નુકસાન કરતું હોય છે. ટ્રોજન વાયરસ છે એ સારી અથવા ઉપયોગી સોફ્ટવેર જેવી દેખાય છે પણ અંદરથી નુકસાન કરે છે. ઓકે, આપણે ખ્યાલ નથી પડતો, આપણે એમ લાગે કે આ એપ્લિકેશન કંઈક કામની છે અને આપણે એના પર ક્લિક કરીએ અને એ વાયરસ એક્ટિવ થઈ જાય છે. નેક્સ્ટ છે વોર્મ વાયરસ. એવો વાયરસ છે જે પોતાની જાતે ફેલાઈ શકે છે. બીજા વાયરસને હોસ્ટ ફાઇલ જોઈએ પણ વોર્મને કોઈ ફાઇલની જરૂર નથી. ઇન્ટરનેટ દ્વારા, નેટવર્ક દ્વારા. આ વાયરસનું મુખ્ય કાર્ય છે કે જે મેમરી હોય ને એ મેમરીની અંદર સ્ટોરેજ ઘટાડી નાખે છે, પોતાની ડુપ્લિકેટ કોપી વધારે બનાવવા માંડે છે, એટલે સ્ટોરેજની અછત થાય છે. આ એન્ટીવાયરસ છે. ઓકે, આ જુદા જુદા એન્ટીવાયરસ છે, આવા વાયરસને કંટ્રોલ કરે છે. ઓકે, એનાથી આપણા કોમ્પ્યુટરને બચાવે છે. ક્વિક હિલ છે, નોર્ટન એન્ટીવાયરસ છે, મેકેફી છે, અવસ છે. ઓકે, which DOS command deletes a directory? DOSમાં ડિરેક્ટરી ડિલીટ કરવા કયો કમાન્ડ વપરાય છે? સાચો જવાબ છે ARD, remove directory. Which character represent parent directory in Linux? લિનક્સમાં પેરેન્ટ ડિરેક્ટરી માટે કયું સિમ્બોલ વપરાય છે? સાચો જવાબ છે B. નેક્સ્ટ, લિનક્સમાં આઉટપુટ રીડાયરેક્ટ કરવા કયું સિમ્બોલ વપરાય છે? સાચો જવાબ છે A. ઓકે, ગ્રેટર ધેનની સાઇન છે તે. What are the directories under root directory called? રૂટ ડિરેક્ટરીની નીચેની એની અંદરની જે ડિરેક્ટરી હોય એને શું કહેવામાં આવે છે? સાચો જવાબ છે સબ ડિરેક્ટરી. નેક્સ્ટ, which file name matches dir? ક્વેશ્ચન છે 4, પછી t છે, પછી .txt. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે પેલા 4 કેરેક્ટર છે એ ક્વેશ્ચન માર્ક છે, તો અહીંયા અને પછી t આવે છે, તો એવું ઓપ્શન અહીંયા છે 1 2 3 4, 4 કેરેક્ટર ક્વેશ્ચન માર્ક પછી t.txt. ઓકે, તો સાચો જવાબ થશે D. Which are wildcard character? આમાંથી વાઇલ્ડકાર્ડ કેરેક્ટર કયા છે? તો C. ઓકે, આ છે વાઇલ્ડકાર્ડ કેરેક્ટર છે. Which character represent a range of values in Linux? લિનક્સમાં રેન્જ દર્શાવવા કયા કેરેક્ટર વપરાય છે? સ્ક્વેર બ્રેકેટ છે તે વપરાય છે. Who developed Python language? પાયથન ભાષા કોણે વિકસાવી? આ છે ઓપ્શન, આ છે જવાબ યુડો વેન રોસમ. આ એ વ્યક્તિ છે કે જેણે પાયથન લેંગ્વેજ વિકસાવી. Which multimedia application was developed using Python? પાયથનનો ઉપયોગ કરીને કયું મલ્ટીમીડિયા એપ્લિકેશન બનાવાયું છે? જવાબ છે D. ટીમ પ્લેયર.
પાયથનમાં સિંગલ લાઇન કમેન્ટ માટે કયું સિમ્બોલ વપરાય છે? સાચો જવાબ છે બી, હેઝ. What is the data type of 0xFF? ઓકે, પાયથનમાં આ જે વસ્તુ છે તેની ડેટા ટાઈપ કઈ છે? સાચો જવાબ છે ડી, INT, ઇન્ટીજર. ઇફ સ્ટેટમેન્ટમાં અલ્ટરનેટિવ કન્ડિશન માટે કયું કીવર્ડ વપરાય છે? સાચો જવાબ છે ELIF, એલિફ. ઓકે, ત્યાં આપણે કોઈ કન્ડિશન મૂકી હોય કે માર્ક્સ બરાબર 50 છે, પછી આપણે નીચે લખીએ કે ઇફ માર્ક્સ બરાબર 40 તો ફેલ, પછી નીચે પાછું ELIF ને માર્ક્સ બરાબર 50 તો પાસ થવો જોઈએ, બરાબર. તો આ રીતની કન્ડિશનની અંદર પાછી કોઈ બીજી કન્ડિશન મૂકવી હોય તો એના માટે એલિફનો ઉપયોગ થાય છે. તો મિત્રો, આ હતા આપણા કોપાના ખૂબ જ અગત્યના સીબીટી પરીક્ષામાં પૂછાઈ શકે તેવા MCQ. આવા જ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.